નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. તરફ વાણીનાથ મહાદેવનું મંદિર અને આ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમની શરૂઆત આજથી થઈ છે, જેની અંદર વડાપ્રધાન મોદી ખુદ હાજરી આપવાના છે. ત્યારે તરફ વાણીનાથ મહાદેવ આ પાવનકારી સ્થાનક કે જ્યાં તેનો એક અનેરો જ ઇતિહાસ રહેલો છે. વડાપ્રધાન મોદીના હસ્તે તરફ વાણીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધિદેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે વિરાજમાન છે. વાણીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મહંત જયરામગીરી બાપુ કે જે ત્યાં હાજર છે, 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે તે વાતનો તેમણે ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદી 22મી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાના છે. ભારતના સંતો છે, મહંતો છે, તેઓની પણ વિશેષ ઉપસ્થિતિ અહીં રહેવાની છે તેવું જયરામગીરી બાપુએ કહ્યું છે. વાણીનાથ તરફ ખાતે ભવ્યાતિ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ કાર્યક્રમની વાત કરીશું. મહેસાણાના વાણીનાથ તરફ ખાતે ભવ્યાતિ ભવ્ય મહોત્સવના કાર્યક્રમની શરૂઆત જે આયોજન છે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે આજથી જ તેની શરૂઆત થઈ ગઈ. 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ દિવસ માટે આયોજિત કરાયા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. આનંદીબેન પટેલ કે જે પણ હાજરી આપવાના છે. 22 ફેબ્રુઆરીના દિવસે રાજકીય આગેવાનો કે જે પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. ભારતના સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. દૈનિક 3 લાખ લોકો આ મહોત્સવના દર્શનનો લાભ લેશે. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાય છે. સંકેત, 16 ફેબ્રુઆરીથી આ મહોત્સવની શરૂઆત થઈ છે, 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. તરફમાં મહોત્સવ છે જે મહત્વની વાત એ છે કે વડાપ્રધાન મોદી સહિત તમામ મહાનુભાવો અને નેતાઓ પણ 22મી તારીખે હાજર રહેવાના છે. વિગતો શું? વાડીનાથ મહાદેવ મંદિરમાં જે મહોત્સવ ચાલી રહ્યો છે તે મહોત્સવને લઈને અત્યારે હાલ તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સંજોગો વસાત થોડા તૈયારીઓ બાકી હોય પણ તે પણ હવે ટૂંક સમયમાં પૂરી થશે તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા ગયું છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જે મહોત્સવ છે તે શરૂ કરવામાં આવ્યો છે. જે જોતા 16મી તારીખથી જે શરૂ કરવામાં આવ્યો છે, આજે બીજો દિવસ છે. આ દિવસમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટશે. અંદાજ એવો આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે 25 લાખ કરતા પણ વધુ વ્યક્તિઓ આ દર્શનનો સમય અંતરે દર્શન કરશે. જુદા જુદા દિવસોમાં જુદા જુદા સ્થળો પર દર્શન કરશે. એમાં અત્યારે હાલ જો બીજા દિવસથી જો વાત કરવામાં આવે તો મહેસાણાના જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં અત્યારે હાલ સંતો મહંતોની આજે કથા વાંચન સહિતને સ્પીકર, જે ખાસ સ્પીકર જે સમાજને સુધારવા માટેના સ્પીકરો છે તે સ્પીકરો આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરીને સમાજને સુધારવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ત્યાં સ્થાનિક જે ભક્તો છે તે અત્યારે હાલ જોડાયા છે. 230 એકરમાં જુદા જુદા કાર્યક્રમો, જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત કાર્યક્રમનું આયોજન અત્યારે હાલ કરવામાં આવ્યું હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. જી, ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર છે સોમનાથ મંદિર અને એના પછી બીજા નંબરનું વાણીનાથ મહાદેવનું મંદિર આવે છે. અને અહીં તો મહાદેવજી છે કે જે તેમની મૂર્તિ સ્થાને સ્થાપિત છે. શું વિશેષતા છે આ મંદિરની? સંકેત કે પહેલા બહુ જૂનું આમ એક અંદાજ કહેવામાં આવી રહ્યો છે કે 700 થી 800 વર્ષ જૂનું આ જે મંદિર છે તે મંદિરમાં મોટી સંખ્યામાં જે લોકો છે પહેલાથી અહીંયા આવતા હતા. 700 થી 800 વર્ષની પરંપરા મુજબ અહીંયા અનેક સંતો મહંતો દ્વારા પોતાની ધૂણી દાખવવામાં આવી હતી. જે ધૂણી અનુસંધાને અત્યારે હાલ ભારે માન્યતા જે દેસાઈ અને રબારી સહિત સમાજના જે આગેવાનો છે, ભરવાડ સમાજના જે આગેવાનો છે તે અહીં દર્શન કરવા ચોક્કસથી આવતા હોય છે. વર્ષો જૂની પ્રણાલી પ્રમાણે તે મહંત છે તે મહંતના આશીષ હંમેશા જે તે સમયે પીએમ નરેન્દ્ર મોદી હતા તે દરમિયાન પણ મળતા રહ્યા છે. તે બાદ હવે પીએમ કક્ષા સુધી પહોંચ્યા છે. આ જે વાડીનાથ મહાદેવ મંદિરનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે તે 4 દિવસ થી વધારે સમયમાં ચાલશે અને જે હવન સહિતની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં 1100 કુંડી કરતા પણ વધારે હવનમાં હોમ કરવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળ્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરીને ધન્યતા તો અનુભવશે. સાથે સાથે આ જે શિવલિંગ છે તે 11 જ્યોતિર્લિંગમાં ફરીને તેના પ્રતિષ્ઠા કરીને ફરી બાર 22મી તારીખ એટલે રામલલ્લાની જે મહોત્સવ છે તે મહોત્સવની સમકક્ષ તારીખમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. આભાર સંકેત માહિતી આપવા માટે.
તો આપણી સાથે રબારી સમાજના ભુવાજી હીરા ભુવાજી આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા પ્રશ્ન એ કે આખરે આ સૌથી મોટો મહોત્સવ રબારી સમાજ માટે તો ઘરે અવસર આવ્યો હોય તેવું જ છે અને તેમાં પણ વડાપ્રધાન મોદીની ખાસ હાજરી રહેશે. આ મંદિર વિશે આપનું શું કહેવું છે? જી હેલો, બિલકુલ. આપને સુધી અવાજ પહોંચી રહ્યું છે? હા પહોંચી અવાજ. બિલકુલ. એમ કહેવું છે કે આખરે આપના માટે તો ઘરે જ અવસર આવ્યું છે એ રબારી સમાજ માટે ને આ મહાદેવના મંદિરે તો મોટી સંખ્યામાં હંમેશા આપ લોકો પહોંચતા હો છો. આપના ઘરે આ અવસર ને વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિ પણ રહેશે. આપનું શું કહેવું છે? રબારી સમાજના યોગી પુરુષ અમારા ગુરુ બલદેવગીરી બાપુ એ સમાજના ભગવાન છે. જેટલું સમાજ બલદેવગીરી બાપુ બોલ્યા છે એટલું બધું સમાજને બનાવ્યું છે. કીડીને કાનના હાથીને મણ જેને જેવી વસ્તુ હતી બધું ભગવાન વાયનાથ અને બલદેવગીરી બાપુએ આ સમાજને પૂર્ણ કર્યું છે. એટલે અગાઉ પણ સીએમ હતા ત્યારે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઘણી વાર આ દર્શનનો લાભ લીધેલો છે. અત્યારે પીએમ બી થયા છે ત્યારે બી એ દર્શન આ માટે વધારે છે. અને પ્રતિષ્ઠામાં એક પ્રસંગના સાક્ષી બનવા પોતે જાતે આ ગુજરાતને પણ ભારત દેશના વડાપ્રધાન આ પ્રસંગમાં વધારવાના છે. એ વાત અમારા રબારી સમાજ માટે બહુ ગૌરવની વાત છે. અમારા બહુ અહોભાગ્ય છે. બિલકુલ. 13મા મહંત છે બળદેવગીરી બાપુ અને આપનો જે સમાજ છે તેમને એક ભાની ઉપનામ આપ્યું છે. એ ભા કે જેને એવું કહેવાય કે ભા એટલે જ ભગવાન. તેમણે જે કહ્યું તેને જ આપે વાસ્તવિકતા માની છે અને તેવુંનું વાક્ય અત્યારે પણ સાર્થક નીવડી રહ્યું છે. બલદેવગીરી બાપુ સમાજના ભા એટલે આપણા કુટુંબમાં કે ગામમાં કે આગેવાન હોય ને અમારી રબારી સમાજમાં મોટા ભા કહેવાય. એટલે બલદેવગીરી બાપુ આખા ગુજરાત રબારી સમાજના 14 પરગણા 14 પ્રાંતના એ બલદેવગીરી બાપુ ભા છે. અને 14 પરગણાનું રબારી સમાજનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર એટલે વાયનાથ મંદિર. અને એ મંદિરના મહંત બલદેવગીરી બાપુ એને હજારો માણસોના દુઃખ ભાગ કરી અને સુખ આપેલું છે. એટલે સમાજના દુઃખે દુઃખનો સુખે સુખનો ભાગીદાર એ જ બલદેવગીરી બાપુ, એ ભા, એ જ અમારા મોટા સમાજના ભગવાન. બિલકુલ. આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આપણી સાથે જ્યોતિર્નાથજી જોડાયા છે, સનાતન સંત સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જ્યોતિર્નાથજી, સૌથી પહેલા તો આજે અવસર છે 16 તારીખથી તેની શરૂઆત થઈ ગઈ તરબ ખાતે. એવું કહેવાય છે કે મહાદેવજીના આટલા મંદિરો છે તેમાં તો આપણે શિવલિંગની પૂજા કરીએ, પછી તો અહીં તો સાક્ષાત મહાદેવજી એક મૂર્તિ સ્વરૂપે છે. આપનું શું કહેવું છે? વાત એવી છે કે આ મહાદેવજીની જે પ્રતિષ્ઠા થઈ રહી છે તે મહાદેવજીને લઈને સમગ્ર ગુજરાતમાં બલદેવગીરી બાપુ ફર્યા છે. અને ત્યારે હું પણ એમના સાક્ષી હતો, એમને સ્વાગતમાં બેસી જગ્યા હતો. એટલે બેઝિકલી એક આનંદનો ઉત્સવ છે, સમાજની એકતાનો ઉત્સવ છે. સમાજ ત્યારે એક થાય ત્યારે ઘણા બધા પરિણામો આવતા હોય. મહાદેવ તો નિમિત્ત બનશે એકતા માટે. તો જયારે એકતા થાય ત્યારે આ સમાજની અંદર એક નવી હવા ઉભી થતી હોય છે અને તે હવા હંમેશા સકારાત્મક હોય છે. તેના નિમિત્તમાં બલદેવગીરી બાપુ બન્યા છે. હું અભિનંદન આપું એમનું તમારા માધ્યમથી અને સમગ્ર સમાજને કહું કે આ એકતાનો સૂર સમૂહ લગ્નથી માંડીને બધા પર લહેરાય અને આ એકતાનો સૂર હંમેશા પ્રસંગોમાં સાથે રહે. કોઈ વેર વિખવાદ બધું ઘેર મૂકીને બધા સમાજમાં એક થઈને કાર્ય કરે એવું વાતાવરણ ઊભું થાય એવી શુભકામના આપું છું. બિલકુલ. બીજું એ કે સોમનાથ મહાદેવનું મંદિર અને તે પછી એવું કહેવાય કે ગુજરાતની અંદર તો બીજા નંબરનું મહાદેવના મંદિરમાં જો કોઈ બીજું મોટું મંદિર હોય તો તે વાડીનાથ મહાદેવનું મંદિર છે. તેને લઈને આપનું શું કહેવું છે? પ્લાનિંગ જોયેલા છે અને હું આનંદ માનું છું કે ભાઈ અમે પણ સમય મળે દર્શન કરવા જઈશું, એ બાજુ જઈશું ત્યારે પણ ખૂબ આનંદની વાત છે ને કોઈ પણ જગ્યાએ દેવાધિદેવ શિવજીનું સ્થાપન થતું હોય અને તેમાં બી સનાતન ધર્મના છે ત્યારે સનાતન ધર્મની અંદર આને અમે ખૂબ દિલથી આવકારીએ છીએ. અને એક કહું કે આ બધા આનંદ રામ મંદિર બન્યું તો તેનો આનંદ, આ આનંદ એને વર્ણવવું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે બેઝિકલી હંમેશા જયારે સનાતન ધર્મની અંદર આવું કાર્ય થતું હોય, હું ફરી કહું કે સમાજની ભલે વાડીનાથ એક જ સમાજને એવું લોકો માનતા હોય પણ દરેક સમાજ એકત્ર થશે, દર્શન કરવા દરેક સમાજના લોકો જશે. કારણ કે શિવ સમાજ લાગતો નથી, શિવ દરેક સમાજનો છે.
વર્ષો જૂનું આ મંદિર અને મંદિરની વિશેષતા, તેની કોતરણી, ત્યાં જઈને એવું અહેસાસ થાય કે ખરેખર અહીં જેમ સોમનાથમાં જઈને આપણને અહેસાસ થાય કે મહાદેવજીનું મંદિર તો ખરેખર અદ્ભુત છે, અને તેવું જ આ મંદિર રબારી સમાજમાં હમણાં વાત કરી તો તેમણે કહ્યું કે અમારા માટે તો આનાથી મોટું કોઈ અવસર જ ન હોઈ શકે. એ લોકોના કુળદેવતા છે વાડીનાથ મહાદેવ. રબારી સમાજના કુળદેવતા છે ને રબારી સમાજની અંદર જયારે કુળદેવતાનું સ્થાપન થાય ને ફરી પુનઃ એનું ઉત્થાન થાય તો ત્યારે દરેક જ્ઞાન થાય. અને બીજા નંબર તો મેં પહેલા કીધું ને અત્યારે કહું કે રબારી સમાજ એક થાય, સાથે સાથે બીજા સમાજો પડે. કોઈ પણ એકલો ચાલી નથી શકતો. વેલ વગર ઝાડ નથી, ઝાડ પર વેલ ચડે તો જ એ વેલની ભવ્યતા વધતી હોય છે. દરેક સમાજ પોતાની રીતે વેલડે છે ને વેલડીઓ ભેગી થાય અને સમાજની ભવ્યતા વધારે. આજે તમે ઘણા બધા વેલ એવા જોયા છે કે મની પ્લાન્ટ છે કે આ બધા તમે જુઓ, તમે એની ભવ્યતા તમને ધીરે ધીરે ખ્યાલ આવે, એની શીતળતા ખ્યાલ આવે. અને એ શીતળતા સમાજની જે આ શીતળતા છે, આ મંદિરની ભવ્યતા છે, તે દરેકને લાભકારી લઈને દરેકની મનોકામના ત્યાં જઈને પૂર્ણ થાય એ વધારે મહત્વનું છે. એવી ભગવાન શિવને પ્રાર્થના કરીશ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આખરે આજે તરભની અંદર વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે, કાલથી જ શરૂઆત થઈ ચૂકી છે, અને સાથે સાથે મહત્વની વાત તો એ છે કે તેની અંદર સંતો મહંતોની ઉપસ્થિતિ રહેવાની છે. આજ અંગે વધુ માહિતી માટે આપણી સાથે સ્ટુડિયોથી સહયોગી કામેશ જોડાઈ ગયા છે. કામેશ, સંતો મહંતો પહોંચવાના છે અને તરભની અંદર જે વાડીનાથ મહાદેવનો વિશેષ મહોત્સવ યોજાયો છે, આ પહેલા એવું હતું કે વડાપ્રધાન મોદીની હાજરી રહેશે કે કેમ, પરંતુ હવે તો સત્તાવાર મહોર લાગી ગઈ છે કે તેઓ ઉપસ્થિત રહેવાના છે. અહીંયા એક સવાલ એ છે કે મહાદેવના તમામ મંદિરોની અંદર વડાપ્રધાન મોદી પહોંચી ચૂક્યા છે, દરેક વખતે તેઓ દર્શન લઈ ચૂક્યા છે, અને આ એક મંદિર કેમ બાકી રહી જાય, અને કદાચ એટલા માટે જ તેઓ આવી રહ્યા છે. બિલકુલ, આપને જણાવી દઉં માનસી કે ન માત્ર રબારી સમાજ પરંતુ સમગ્ર દેશ માટે આ એક ખૂબ મોટો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. તરબ વાડીનાથ મહોત્સવની વાત કરવામાં આવી રહી છે, અને મહેસાણાના તરબ ખાતે જે વાડીનાથ મહોત્સવ જે છે તે એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે, આસ્થાનો મહાકુંભ બની રહ્યો છે. કારણ કે આ મંદિરની વિશેષતાની જો વાત કરવામાં આવે, આપણે સૌપ્રથમ તેની જે મુખ્ય વાત છે તેને માનસી સમજવાનો પ્રયત્ન કરીશું. તો મહેસાણાના તરફ ખાતે આવેલું આ જે વાડીનાથ મહાદેવનું મંદિર છે, સમગ્ર દેશમાં જ્યાં પણ તમે જુઓ ત્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ પ્રગટની આપણે જે શિવલિંગ પ્રગટ હોય છે ને તેના જે પણ શિવ ભક્તો હોય છે તે દર્શન કરતા હોય છે. પરંતુ આ એક અનોખું મહાદેવનું મંદિર છે કે ત્યાં ભગવાન મહાદેવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે, અને આ મૂર્તિએ કહેવાય કે ભૂતકાળમાં પણ અનેક ચમત્કારો સર્જેલા છે. એ ચમત્કારોની વાત હું એટલા માટે કરું છું કારણ કે ધર્મ જે એક ખૂબ મહત્વપૂર્ણ વિશેષ હોય છે કે જેનાથી સમાજ એ આગળ વધતો હોય છે. વાડીનાથ મહોત્સવના આજે મહાદેવની વાત કરવામાં આવે તો વાડીનાથ મહાદેવનું આજે મંદિર જે છે એ રબારી એ સમાજની ગાદી ગણવામાં આવે છે, અને તેટલા માટે જ સમગ્ર રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર આ તરબ વાડીનાથ મહાદેવ છે. અને એના ગાદીપતિની જો વાત કરવામાં આવે તો અત્યારે જે ગાદીપતિ બિરાજમાન છે તેમના આદેશ અનુસાર આ કાર્ય થઈ રહ્યું છે. ખૂબ મોટું કાર્ય થઈ રહ્યું છે, અને તેને લઈને આ વાત માત્ર રાજ્ય સુધી જ હવે સીમિત નથી રહી, પરંતુ દેશ દેશાંતરમાં પણ આ કાર્યની વિશેષ નોંધ લેવામાં આવી છે. જે વાડીનાથ મહોત્સવની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે તેનો શુભારંભ થઈ ચૂક્યો છે. 16મી ફેબ્રુઆરીથી આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, જે 22મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અને સૌથી મહત્વની વાત એ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 22મી તારીખે મહેસાણા તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ હાજરી આપવાના છે. સમગ્ર રબારી સમાજ માટે આ એક ખૂબ ગૌરવવંતી ક્ષણ હશે, ગૌરવવંતી મુમેન્ટ હશે કે જ્યારે દેશના પ્રધાનમંત્રી મહેસાણા તરફ મહોત્સવમાં હાજરી આપશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત ટોચના જે પણ રાજકીય અગ્રણીઓ છે તેઓ પણ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે 22મી તારીખનો જે કાર્યક્રમ જે છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસ કહી શકાશે, તે દિવસે વડાપ્રધાન મોદી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અને સમગ્ર રબારી સમાજની વાત કરવામાં આવે તો અમે અગાઉ આપને જણાવ્યું તેવી રીતના માત્ર રબારી સમાજ પૂરતો જ આ કાર્ય સીમિત નથી, કારણ કે
તરબ મહોત્સવ જે છે તે માત્ર રબારી સમાજનું આસ્થા કેન્દ્ર હવે નથી બન્યો, પરંતુ સમગ્ર દેશ માટે આ આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. એટલે તમામ જ્ઞાતિના લોકો પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. દૈનિક જો વાત કરવામાં આવે તો સરેરાશ 3 લાખ લોકો આ મહોત્સવમાં દર્શનનો લાભ લેશે. બિલકુલ કામેશ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર. તો આખરે જે તરબ વાડીનાથ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે, કોણ કોણની હાજરી રહેશે, મહત્વની વાત છે કે 22મી ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આનંદીબેન પટેલ સહિત તમામ નેતાઓની ઉપસ્થિતિ રહેશે.